જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલીને બાકડે બેહવાની જે મજા છે ને અલગ છે, અને પછી વાતું જે નીકળે, આ હા સવારનો મોર્નિંગ નો વ્યૂ જોઈ લો. કિચનમાં તો અલગ જ સનલાઇટ પડે છે. અને બધાને જય સ્વામિનારાયણ કે આપણે દિવસ ચાલો જોઈ લો. ભાઈ ઉઠીને આવી ગયા ભાઈ બાજુમાં. મારા મમ્મી જ્યારથી મને યાદ છે ત્યારથી ઉમરાનું પૂજન કરે છે, તુલસીનું પૂજન કરે છે, ઠાકોરજીનું. હું નાનો હતો મને યાદ છે ત્યારથી કરે છે. તમે પણ કરો છો કે નહીં કોમેન્ટ કરો. ભાઈનું લંચ રેડી થઈ ગયો, ધોરાજીના મહેમાનને લેવા હું નીકળી ગયો. અને હેલ્મેટ તો ભાઈ એટલી ટ્રાફિક છે ને બહુ ખરીદી કરે છે. ફાઇનલી અમારે ચિરાગભાઈ અને લીઝા આવી આવતા વે તમારે કટ્ટુને મળ્યા ભાઈ, અને મસ્ત ભાઈ બધાની સાથે મળીને પછી આવી ગયો હું ઓફિસ વર્ક કમ્પ્લીટ કરીને ઘરે આવે તો તરબૂચ ખાધું બધાની જોડે, મજા પડી ગઈ. અને ત્યાર પછી નીકળી ગયો હું ચતુરભાઈ ભાલાણીને ત્યાં. એમનું એક કામ હતું એ ફિનિશ કરવાનું હતું, પછી મારું કામ પણ એમણે ફિનિશ કરાવડાવ્યું. નેક્સ્ટ ડે મારા દીદીને ત્યાં હવન છે અને બર્થડે સેલિબ્રેશન, તો આસોપાલવના પાનની જરૂર હતી. પછી ઘરે આવી ગયા તો શિવાંતને અને અમે બધાને લઈને હું આવી ગયો આજ કશ્યપ જ્વેલર્સમાં ભાણકીબેન માટે લેવાની હતી ઝાંઝરી લઈને. પછી પૂજા ને લીજાએ એક પ્લેટ પાણીપુરી ખાધી, મેં નહીં, બીકોઝ ડાયટિંગમાં. પછી આસોપાલવના પાન ફાઇનલી બેનને ત્યાં આપી દીધા. પછી આવી ગયો કેલ્વિન બ્રોને ત્યાં. એમની ડેકોરેશન એક રીલ્સ હતી ફિનિશ કરીને. જો હવે આપણો ટાઈમ થઈ ગયો છે જવાનો સાંઈ ગરબા ક્લાસીસમાં. આવી ગયા નાચીને પછી હવે ત્યાંથી રજા લેવાનો સમય આવી ગયો છે. ઘરે પહોંચતા આ છોકરા લોકોને સુવું નહોતું અને અમને સુવા નહોતા દેવા. ચલો ફાઇનલી ભગવાનને પોતાને આ સાથે વિડાન. બાય બાય, જય સ્વામિનારાયણ.